તો બાર પાછા એન્ટ્રી કરવાના. હેલ્પ તો આપણે કરવાની છે નહીં, તો ખબર પડી ગઈ એટલે આપણું ઇંગ્લિશ બાય ડિફોલ્ટ આવી ગયું. હવે આપણે શું કરીશું? સુરત લખીશું. તો સુરતનો આ સુરત આવી ગયું એસ કેપિટલ વાળું, એસ યુ આપણે એટલું બાય ડિફોલ્ટ થઈ જતું છે ને, એટલે આપણે આગળ એન્ટ્રી કરેલી છે ને એટલા માટે આવી જતું છે. જો નહીં કરો તો આ તમારે એરર આવશે. આ સુરત છે ને તે બધા કેપિટલ, SURAT આ થઈ ગયું SURAT પહેલેથી જ ખબર પડે. હવે હું એસ કેપિટલ કરવા જઈશ તો થશે. ચાલો આપણે તો સુરત છે જ ને, લાસ્ટ એન્ટ્રી નથી નહીં, લાસ્ટ વાળી એન્ટ્રી નથી કરી ને, એટલે મારે એ જ તમને સમજાવવું કે આગળની જે આવી રીતે બધા જ આપણે લખી દેવાના. કે આપણે કોઈક વાર કેપિટલ લખવા બી જોઈએ, સ્મોલ લખવા બી જોઈએ અને કેપિટલ અને ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ લખવા બી જોઈએ. ત્રણની એન્ટ્રી